નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે અયોધ્યાના 38મા રાજા મહારાજા રઘુ, જ્યારે રઘુ રાજા લગ્ન કરવા ગયા અને લગ્ન કરવા વખતે જ્યારે એમને ચોરીનો જે મંડપ હતો એ મંડપમાં રઘુરાજાએ પગ મૂક્યો અને એ જ ટાઈમે એમનું મસ્તક કપાઈ ગયું છે. તો રઘુરાજાનું મસ્તક ચોરીમાં કેવી રીતે કપાણું, આનું રહસ્ય શું પડ્યું છે? તો એક મહારાજા હતા જેનું નામ ચિત્રરથ. તો આ રાજાને આમ તો પ્રજાપાલક જ હતા, હિતેચ્છુ હતા, પણ તમે જુઓ પહેલાંના રાજાઓને શિકાર કરવાનો બહુ શોખ હતો. ત્યારે ચિત્રરથ કાયમ માટે શિકારે જતા હતા. તો ચિત્રરથને એક જ દીકરી હતી અને એના રાજાના નામ ઉપરથી એ દીકરીનું નામ કુમારી ચિત્રા નામ પાડ્યું હતું, રાજકુમારી ચિત્રા. હવે રાજકુમારી ચિત્રા એ પણ તીરંદાબાજી હતી, એ પણ નિશાનબાજ હતી. તો એક દિવસ ચિત્રાએ કીધું કે બાપુજી, મારે પણ તમારી સાથે શિકારે આપવું છે. ત્યારે મહારાજા ચિત્રરથ કહે છે કે બેટા, તારે કંઈ આપવાની જરૂર નથી, હું આવું છું. તો આ રાજકુમારી ચિત્રાએ હઠ લીધી. તો મહારાજા ચિત્રરથ કહે વાંધો નહીં. તો પછી એમને રથ તૈયાર કરાવ્યો અને મહારાજા ચિત્રરથ અને રાજકુમારી ચિત્રા આ બંને શિકારે કરવા નીકળી જાય છે. તો ત્યાં જેમ રણ જેવી રેતી હોય છે એની આગળ જંગલ, ત્યાંથી જંગલ શરૂ થાય છે. ત્યારે ત્યાં આવ્યો એટલે મહારાજા ચિત્રરથે કીધું કે બેટા, તું અહીંયા રહે, જંગલમાં તને ફાવશે નહીં, તું અહીંયા તું ઉતરી જા. અમે હાલ જ જંગલમાં જઈને પાછા આવીએ છીએ કે જંગલમાં તું હોય એટલે મને પણ ભય રહે, જંગલી જાનવરોનો હા છે. તો ચિત્ર કે બાપુજી કંઈ વાંધો નહીં. તો ચિત્રા ત્યાં ઉતરી ગઈ. પણ જ્યાં મહારાજા રથને તો ત્યાં જ મેલ્યો છે, રથ અંદર જઈ કોઈ જગ્યા હતી જ નહીં. અને રાજકુમારી ચિત્રા રથ ઉપર બેઠી છે અને મહારાજા ચિત્રરથ એ જંગલ તરફ જાય છે. પણ હવે બની એવું કે રાજકુમારી જે ચિત્રા હતી એ રથ પર બેઠી બેઠી કંટાળી. એટલે પછી જેમ રણમાં રેત હોય એવી ત્યાં પહેલાં રેત જ હતી અને એ રેતના ઢગલા કૂદવાના શરૂ કર્યા. તો હવે એ સમયે એક મહાન તપસ્વી આ જ રણમાં અનાજ નહીં, પાણી નહીં અને ખાલી હવા ખાઈને જ એ તપસ્યા કરી રહ્યા હતા અને મહાન તપસ્વી હતા. પરંતુ બનેલું એવું કે પવનથી જે ધૂળ ઉડી ઉડીને, જે માટી ઉડી ઉડીને આવતી, જેમ આપણે જોઈએ કે રણમાં માટીના ઢગલા થઈ જાય છે, રેતના ઢગલા થઈ જાય છે, એમ આ તપસ્વી પર એના માથા સુધી છે માટી ચડી ગયેલી. તો એ અમને ખબર નહીં કે મારા માથા સુધી માટી ચડી ગઈ છે. હવે બન્યું કે રાજકુમારી ચિત્રા આજે માટીના ઢગલા હતા એ કૂદવા લાગી, પણ એને ખબર નહીં કે આ માટીના ઢગલા નીચે એક મહાન સંત બેઠા છે. એના મનમાં ડગલો છે. પણ ત્યાં એને ડગલો જ્યારે કૂદ્યો ત્યારે સંતના માથા ઉપર રાજકુમારી ચિત્રાના બંને પગ આવી ગયા અને જે માથા ઉપર વજન થયું ત્યાં આ તપસ્વીની તપસ્યા તૂટી ગઈ, એમને તપસ્યાનો ભંગ થઈ ગયો અને તપસ્વી ક્રોધમાં આવી ગયા. અને ત્યારે એને જોયું કે હે કન્યા, તું સાવ અબુધ બાળક છે, તને ખબર નથી હું અહીંયા તપસ્યા કરવા બેઠો, તે મારા માથા પર પગ મૂક્યો.
પછી જો ચિત્રાએ ઘણું કહ્યું છે કે પ્રભુ મારી કંઈ ભૂલ નથી, હે ગુરુદેવ મારી કંઈ ભૂલ નથી, તમે જ્યારે તપમાં બેઠા તમારા પર માટી ફરી પડી હતી કે મને ખ્યાલ ના રહ્યો કે અહીંયા તમે બેઠા છો. પણ હવે આ જે તપસ્વી હતા એ બરાબર એના આંખોમાં લાલ ચોટ થઈ ગયા, એને ક્રોધ આવી ગયો, એને કહ્યું કે જા હું તને શ્રાપ આપું છું કે જેમ તે મારા માથા ઉપર પગ મૂક્યો છે એમ કોઈ પણ પુરુષ જો તારી સાથે લગ્ન કરશે તો એ ચોરીમાં, જ્યારે એ પુરુષ ચોરીમાં પગ મૂકશે તરત એનું મસ્તક કપાઈ જશે. હવે રાજકુમારી ચિત્રા તો પેલા તપસ્વીને, પેલા સાધુને બહુ જ પ્રાર્થના કરે છે. એમ એ ટાઈમમાં તો પાછા મહારાજા ચિત્રરથ ત્યાં આવી જાય છે અને મહારાજા ચિત્રરથ આ તપસ્વીને જુએ છે. ત્યારે મહારાજા ચિત્રરથ પણ એમને પ્રણામ કરે છે. ત્યારે ચિત્રા કહે છે કે બાપુજી મારે આવું બન્યું છે અને આ તપસ્વીએ મને આવો શ્રાપ આપ્યો છે. ત્યારે મહારાજા ચિત્રરથ કહે છે કે હે તપસ્વી મહારાજ, આનો કોઈ રસ્તો લાવો તમે. આ મારી દીકરીએ જાણી જોઈને કંઈ તમારું અપમાન કર્યું નથી. પણ ત્યારે પેલા સંન્યાસી, પેલા તપસ્વીને તો થોડું એવું તો થાય છે જ મનમાં કે મેં આનું ખોટું કરી દીધું, આનો કંઈ મોક જ નથી. પણ હવે જે શ્રાપ નીકળી ગયો, જે નાભીમાંથી શબ્દો નીકળી ગયા, એનું તો કંઈ થઈ શકે જ નહીં. ત્યારે એ તપસ્વી કહે છે કે મારા જે શબ્દો નીકળી ગયા એ તો હું પાછા નહીં લઈ શકું, પણ જે પુરુષ આવશે એનું મસ્તક તો કપાઈ જ જશે. પણ આનો રસ્તો કોઈ ભગવાન આનો રસ્તો કાઢી શકશે, બીજો રસ્તો કાઢી નહીં શકે. તો કોઈ મહાગુરુ હોય એ જ આનો રસ્તો કાઢી શકશે. હવે બંને પિતા અને પુત્રી બંનેના હૃદયમાં આમ હાશ થઈ ગઈ, કરું હવે શું કરવું, નિરાશા થઈ ગયા. બંને ઘરે આવે છે. મહારાજા ચિત્રરથ પોતાની રાણીને વાત કરે છે કે આવું બન્યું છે. તો એ પણ ધર્મ સંકટમાં મૂકે છે, હવે કરવું શું. જો દીકરો હોય તો કંઈ વાંધો નહીં, પણ તો દીકરી છે એટલે દીકરીના લગ્ન તો કરવા જ પડે. હવે આમ કરતાં કરતાં દીકરીની ઉંમર, લગ્નની ઉંમર એની થઈ જાય છે. ત્યારે મહારાજા ચિત્રરથ કહે છે કે હવે શું કરવું. તો બાજુના જ રાજ્યમાંથી એક રાજકુમાર હોય છે, એનો સંબંધ કરે છે. પણ મહારાજા ચિત્રરથના મનમાં શું હતું કે કદાચ ખોટું પણ પડી જાય તો ત્યાં રાજકુમારને ત્યાં ટીકો મોકલે છે. એમના જ્યારે સગપણ કરે ત્યારે એ ટાઈમે ટીકો મોકલે. તો આજે આપણે પણ ટીકો મોકલીએ છીએ, એવો ટીકો ત્યાં મોકલે છે અને એ રાજકુમારનું તિલક કરે છે, સગપણ નક્કી કરે છે. પરંતુ બની એવું કે જ્યારે એ રાજા જાન લઈને અહીંયા રાજકુમારી ચિત્રા સાથે લગ્ન કરવા એ રાજકુમાર આવ્યો અને બધો જ રિવાજ પતી ગયો. પણ છેલ્લે જ્યારે રાજકુમારને જ્યાં લગ્ન મંડપની ચોરી હતી એ ચોરીમાં જ્યાં રાજકુમારે પગ મૂક્યો તરત જ એક બહારથી એક ફરતી ફરતી કટારી આવી અને એ કટારીએ રાજકુમારનું મસ્તક કાપી નાખ્યું. પછી તો હોબાળો થઈ ગયો. પછી તો રાજકુમારના પિતા હતા એ હવે કરે શું, પોતાનો દીકરો મરી ગયો. પછી તો ત્યાં થોડી બોલાચાલી થઈ, બધું થયું. પોતાના દીકરાને લઈને મહારાજા પાછા જ પોતાના રાજ્યમાં જતા રહ્યા. આમ કરતાં 8 વખત આ મહારાજા ચિત્રરથે 8 વખત ચિત્રાના લગ્ન કરાવ્યા છે. પરંતુ 8 વખત જેટલા પણ રાજકુમારો ચિત્રા સાથે લગ્ન કરવા આવ્યા છે એ બધાના જ મસ્તક કપાણા છે.
અને પછી તો એવું થઈ ગયું કે હવે ચારે બાજુ રાજ્યમાં ડંકો ફેલાઈ ગયો કે મહારાજા ચિત્રરથની જે દીકરી છે એના સાથે કોઈએ સંબંધ કરવો નહીં, એના સાથે કોઈએ લગ્ન કરવા નહીં, અને જે લગ્ન કરશે એનું મસ્તક કપાઈ જશે. હવે બની એવું કે રાજા ઘણી જ જગ્યાએથી એના વાતે મોકલે છે કે ભાઈ મારી દીકરી નવયુવાન, અને પાછી રાજકુમારી ચિત્ર ઇન્દ્રની અપ્સરાને પણ આમ ભૂલી પડાવી દે એટલી બધી સુંદર કન્યા હતી એ. પરંતુ હવે આની સાથે લગ્ન કરવા તૈયાર થાય કોણ? કે દરેક રાજ્યમાં ખબર પડી ગઈ હતી કે જે પુરુષ રાજકુમારી ચિત્રા સાથે લગ્ન કરશે એનું મસ્તક ચોરીમાં જ કપાઈ જશે. તો આમ કરતાં કરતાં 8-9 મસ્તક કપાણા છે. હવે આ બાજુ મહારાજા ચિત્રરથ, એમની પત્ની અને રાજકુમારી ચિત્રા, આ ત્રણેય વિચાર કરે છે. તો એક વખત રાણી કહે છે કે મહારાજા તમને એક રસ્તો બતાવો, કારણ કે દીકરી મોટી થઈ ગઈ એટલે એના લગ્ન તો કરવા જ પડે. તો દીકરો હોય તો આપણને પણ ચિંતા નહીં, પણ આ તો દીકરી છે, કાલે આપણો દેહ હોય ના હોય તો હવે શું કરવું? તો મહારાજા ચિત્રરથ અને એમની પત્ની બંને એવા ધર્મ સંકટમાં મુકાઈ ગયા છે કે ના પૂછો વાત. તો પછી એક દિવસ મહારાજા ચિત્રરથ હતા, એમની પત્નીએ કહ્યું કે એક રસ્તો છે કે બોલો. કે અયોધ્યામાં રઘુ રાજા છે, અને મેં એવું સાંભળ્યું છે કે એ એટલા તપસ્વી છે, એમનામાં એટલું તપોબળ છે, અને પાછું એમને મૂળ તો એ સૂર્યવંશી છે, પરંતુ જ્યારે એ ગાદી પર બેઠા ત્યારે એમને એક નક્કી કર્યું છે કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. આ એમને જાહેર કર્યું છે. તો તમે એક કામ કરો, તમે અયોધ્યા જાઓ અને રાજા રઘુરાજાને તમે ટીકવા કરો અને તમે તિલક કરો અને કહી દો કે મારે તમને મારા જમાઈ બનાવવા છે. પછી રઘુરાજા શું કહેશે તમે સાંભળી લેજો. પછી તો સ્વયં પોતે જ આ ચિત્રરથ પોતાનો રથ તૈયાર કરાવીને અયોધ્યા આવે છે. હવે અયોધ્યા આવે છે ત્યાં રઘુરાજા દરબાર ભરીને બેઠા છે. બાજુમાં જ ગુરુ વશિષ્ઠ ગુરુ એમની ગાદી પર બેસી રહ્યા છે. ત્યાર પછી મહારાજા ચિત્રરથ ત્યાં આવે છે. ત્યાં આવીને પછી બધી વાત કરે છે અને રઘુરાજાને કહે છે કે હે રાજન, મારી દીકરી ચિત્રા, એની સાથે આવો બનાવ બનેલો છે, એક તપસ્વીનો શ્રાપ પડેલો છે કે એની સાથે જે લગ્ન કરે એ ચોરીમાં જ એનું મસ્તક કપાઈ જાય. હવે રઘુરાજાએ વિચાર કર્યો કે આ મહારાજા ચિત્રરથ મારા વિશ્વાસે આવ્યા છે, અને જો મારા આગળથી કોઈ ભિખારી પાસો જતો નથી, કોઈ યાચક પાસો જતો નથી, કોઈ માગણ પાસો જતો નથી, તો હું આ મહારાજા ચિત્રરથને ના પાડી દઉં કે મારે આ લગ્ન મંજૂર નથી, તો મારી રઘુકુળ રીતનું શું? ત્યારે મહારાજા રઘુરાજા કહે છે કે હે ચિત્રરથ રાજા, તમારો સંબંધ મને મંજૂર છે. હવે રઘુરાજાએ તો કહી દીધું કે મને મંજૂર છે, પરંતુ અહીંયા તકલીફ થઈ વશિષ્ઠ મુનિને. વશિષ્ઠ મુનિ કે હવે મારે આનું કંઈક કરવું પડશે. તો ત્યાંથી નક્કી થઈ ગયું અને મહારાજા ચિત્રરથ ત્યાં જ લગ્નનું મુહૂર્ત ગુરુ વશિષ્ઠ જોડે જોડાઈ લીધું. પછી તો નજીકનો સમય લીધો એટલે પછી ગુરુ વશિષ્ઠ મહારાજા રઘુને એ બધા એમનું આખું જે એ બધા જાન લઈને મહારાજા ચિત્રરથના ત્યાં જાય છે. પણ ત્યાં ગયા પછી જ્યારે આ રઘુરાજાને ચોરીમાં લઈ જવાનો સમય આવે છે, એ ટાઈમે
ગુરુ વશિષ્ઠજીને ખબર પડશે કે આજે હવે મારે અહીં ખરી મારી જરૂર અહીંયા છે, મારે અહીંયા હાજર રહેવું પડશે. તો આમ તો વરરાજા એકલા જ ચોરીમાં જાય, પણ એ ટાઈમે રઘુ રાજાના અણવર ગુરુ વશિષ્ઠ બન્યા છે. કેમ કે અણવર બને તો કોઈ રોકી ના શકે. તો બધાને એવું થઈ ગયું કે ભાઈ તમે રાજા છો ને તમારા ગુરુ તમારા અણવર બન્યા છે. એટલે રઘુ રાજા કે ભાઈ ગુરુને ગમ્યું એ ખરું, આમાં હું કંઈ ના કરી શકું, ગુરુથી મોટો હું નથી. ત્યાર પછી રઘુ રાજા આગળ છે અને પાછળ અણવર તરીકે ગુરુ વશિષ્ઠ ગુરુ એમના પાછળ પાછળ જ જાય છે. અને જ્યાં રઘુ રાજાએ ચોરીમાં પગ મૂક્યો અને આમ બીજો પગ મૂકવા જાય છે, ત્યાં તો આકાશમાંથી એક પવન વેગે કટારી આવે છે અને એ કટારી આવતા જ રાજા રઘુ રાજાનું મસ્તક કાપી નાખે છે. પરંતુ ત્યાં ગુરુ વશિષ્ઠજીની હાજરી હતી. એટલે ગુરુ વશિષ્ઠજીએ એમની બંને આંખો બંધ કરી, બંને આંખો કે ધ્યાન મુદ્રામાં એમની જોયું તો એમને દિવ્ય દ્રષ્ટિથી ખબર પડી કે આ કુમારીને આ જ જંગલમાંથી શ્રાપ લાગેલો છે. અને એ જંગલમાંથી શ્રાપ લાગ્યો હતો કે 10 જ મસ્તક કપાવવાના હતા. 11માં વરરાજાનું મસ્તક કપાવવાનું હતું જ નહીં. તો 10મો નંબર મહારાજા રઘુ રાજાનો હતો. હવે વશિષ્ઠ મુનિએ કીધું કે હવે તો ચિત્રરથને કીધું તમે કોઈ ચિંતા કરશો નહીં, તમે કોઈ હોબાળો કરશો નહીં, અહીંયા કંઈ જ થવાનું નથી. એટલે પછી ગુરુ વશિષ્ઠજીએ પોતાની યોગ બળથી, પોતાની તપસ્યાથી એ મહારાજા રઘુ રાજાનું મસ્તક જોડી દીધું છે. અને ત્યાર પછી એમના જે 7 ફેરાનું ત્યાં પૂરા થયા છે. અને ત્યાર પછી તો ચિત્રરથે તો એ મહારાણી પછી તો રાજકુમારી ચિત્રમાંથી મહારાણી ચિત્રા થઈ ગઈ. તો ચિત્રરથે પોતાની દીકરીને અસંખ્ય કર્યાવર આપે છે, પણ રઘુ રાજા ના પાડે છે કે હે મહારાજા, મારે કર્યાવરની કોઈ જરૂર નથી, તમે મને દીકરી આપી એ બરાબર છે. ત્યારે પછીનો હજુ આ જે હવે મહારાણી થઈ ગઈ એટલે મહારાણી ચિત્રા પર હજુ બીજો એક શ્રાપ પડેલો છે. એ શ્રાપ એવો હોય છે કે જ્યારે તું તારા પતિને તું સ્પર્શ કરે, લગ્ન પછી તમે જ્યારે ઘરે અયોધ્યા જાઓ કે તમે તારા ગમે ત્યાં લગ્ન થાય, પણ જ્યાં તું તારા સાસરે જઈ અને જ્યારે તું તારા પતિને સ્પર્શ કરી ત્યારે તારા પતિનું મસ્તક કપાઈ જશે. તો આ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો આ જ કારણે એક ઋષિના શ્રાપના કારણે મહારાજા રઘુનું મસ્તક લગ્નની ચોરીમાં કપાણું હતું. અને એ જ મસ્તક ગુરુ વશિષ્ઠની હાજરીમાં ગુરુ વશિષ્ઠજીએ પોતાના યોગ બળથી પોતાની તપસ્યાનો ભાગ અર્પણ કરીને એ સામાવાળા જે તપસ્વીએ શ્રાપ આપ્યો હતો એનો શ્રાપ ખોટો પાડ્યો હતો. તો આ હતી મહારાજા રઘુ રાજાની કહાની.